ભરૂચના હાસોદ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે મુલાકાત લઈ રાહત કામગીરીની સમીક્ષા કરી હતી। ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના આસરમા સહિતમાં પૂરગ્રસ્ત ગામોની રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુલાકાત લીધી હતી। મંત્રીએ પાણી વચ્ચે જાતે ટ્રેક્ટર ચલાવી અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને વહીવટીતંત્ર પાસેથી માહિતી મેળવી હતી। તેમની સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રણજીત મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। મંત્રીએ અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, જમવા અને અન્ય જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી। ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોલ તાલુકો અને હાંસોદ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમરગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે તેની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે। સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો, ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। વિડીયો જર્નલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ હાંસોદ।